પોઢી 11 રીંગણા બંધ. તો અમારા ઘરે પણ 4.5 મહિના હવે રીંગણા નહીં બને. તો આજે એકદમ નવા જ પ્રકારના ભજીયા બનાવ્યા અને બધાએ વખાણીને ખાધા. પહેલી ટ્રાયમાં જ એકદમ મસ્ત બન્યા. તો મને થયું તમારી સાથે હું શેર કરું. હજી પણ આપણી પાસે ટાઈમ છે તો એકાદ વાર શાક બનશે રીંગણા બટેટાનું તો આપણે બનાવશું. તો અહીંયા સૌથી પહેલાં તો એકદમ નવા જ પ્રકારના ભજીયા બનાવવાના છે, જે ચોમાસા માટે અત્યારે તમે બનાવશો ને તો બહુ જ મજા આવશે ખાવાની. એકદમ અલગ છે, નવા જ પ્રકારના. તો એના માટે સૌથી પહેલાં એક શું કરવાનું તો કે અડધા વાટકી જેટલા આપણે સિંગદાણા લીધા છે, અધકચરા પીસી લીધા, ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને 2 થી 3 ચમચી જેટલો ગોળ, કારણ કે આપણે રીંગણા ભરવાના છે, ભરીને બનાવશું. મસાલો પણ અલગ છે અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ લાગશે. જો તમે આવા ભજીયા ક્યારે ના ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને બધાને બહુ જ મજા આવશે. તો આની અંદર આપણે ગળપણ ખટાશ પણ એડ કરવાના છે. તો મેં અહીંયા અડધા લીંબુના રસ ને 2 થી 3 ચમચી જેટલો ગોળ નાખ્યો છે, દેશી ગોળ છે. અને સાથે અડધું આ રીતે એકદમ ઝીણું સુધારેલું ટમેટું અંદર એડ કર્યું છે. તમને એવું થતું હશે કે આવું બધું કેમ કરે છે, પણ આનો જે ટેસ્ટ છે ને એ તમને એકદમ જોરદાર લાગશે. તમે ક્યારેય ટ્રાય નહીં કર્યા હોય, 100% મારી ગેરંટી છે. અને થોડી કોથમીર નાખી, 1 ચમચી તેલ નાખી, બધી વસ્તુને મિક્સ કરી દેજો, એટલે સરસ મજાનો આપણો મસાલો બનીને રેડી થઈ જશે. તો મેં પણ નહોતી ટ્રાય કરી, આ પહેલી વાર ટ્રાય કરી. અને મને આજે એવું હતું કે કંઈક સરસ ભજીયા બનાવું તો મને એમ પપ્પા કહેતા હોય કે હવે આવો ટાઈમ આજે ચોમાસા જેવું છે ને તો કે કંઈક ગરમ બનાવો ને એમ ફરસાણ જેવું. તો મને એવું થયું કે આજે પણ ફરી ભજીયા બનાવું, પણ કંઈક નવા બનાવું. તો બજારમાં ગઈ હતી તો સરસ રીંગણા જોઈ ગઈ, તો આજે આપણે રીંગણાના જ ભજીયા બનાવી દીધા. અને મને આવો આઈડિયા આવ્યો કે હું આવું કંઈક કરું ને તો સરસ લાગશે. અને ખરેખર બનાવ્યું ને તો એટલું બધું સરસ લાગ્યું ને, વિચાર્યું હતું ને એના કરતાં પણ વધારે સરસ બન્યું. તો એના માટે મેં 250 ગ્રામ જેટલા રીંગણા લીધા છે, નંગમાં 8 નંગ જેટલા છે. અને એને ધોઈ અને આ રીતે ઉપરથી થોડું કાઢી અને વચ્ચે કહેવાય ને આમ 4 ભાગ કરી દેવાના અને એ ભાગને આપણે ભરી દેવાના છે કટ મૂકીને. તો મસાલો એકદમ વધારે ભરવાનો અને આ રીતે જો આમ ભરી અને ઉપરના ભાગને થોડું લૂછી દેવાનું. એટલે જો આ રીતે હાથેથી તમને દેખાડું હમણાં, એટલે અંદર એકદમ એક સરખું ભરાઈ જશે. અને જેટલો મસાલો અંદર વધારે હશે ને એટલો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે. જો સરસ મસાલો ભરાઈ ગયો તો આને આપણે એક મેં અહીંયા સ્ટીમર લીધેલું છે, એની અંદર વરાળમાં એટલે મતલબ પાણીમાં કહેવાય ને, નીચે પાણી અને ઉપર વરાળમાં આ રીતે એક જાળી મૂકી દીધી છે. એનાથી આપણે 5 થી 7 મિનિટમાં એને વરાળ દેવાની છે, એટલે કે બાફવાના છે આ રીતે. તો હવે એને ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે થવા દઈએ ફાસ્ટ ગેસ પર. અને જો મારે એટલો મસાલો બચી ગયો હતો તો મને થયું ચલો એક બટેટું હું સુધારી દઉં. તો બટેટાને ધોઈ છાલ ઉતારી એને લૂછી દીધેલું છે અને જો આ રીતે પતલી પતલી સ્લાઇસ કરી દીધેલી છે. અને એની અંદર વચ્ચે મેં આ મસાલો ભરી દીધો તો પણ એટલો બધો મસ્ત લાગતો હતો ને, એટલે મને થયું કે આ મસાલો મારે વેસ્ટ ના જાય કે બીજા શાકમાં યુઝ કરવો, એની જગ્યાએ અત્યારે જ હું આના ભજીયા બનાવી લઉં. તો મેં આ રીતે બટેટાને પણ વચ્ચેથી ભરી દીધેલા છે અને ખરેખર બહુ જ સરસ લાગશે. તમે લોકોએ જો ટ્રાય કોઈ દિવસ ના કરી હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો, એકદમ નવા જ પ્રકારના છે. એટલે હવે આને સાઈડમાં રાખીએ. તે અહીંયા આપણે રીંગણા પણ સરસ બફાઈ ગયા છે, હું તમને દેખાડું છું. આ રીતે ચપ્પુથી અંદર નાખવાનું તો એકદમ સોફ્ટ થઈ ગયા છે, એટલે કે એકદમ સરસ બફાઈ ગયા છે, મસાલો ચડી ગયો છે. હવે એને સાઈડમાં રાખીએ, ત્યાં સુધી આપણે એક બેટર બનાવી લઈએ. તો બેટરમાં અહીંયા મેં ચણાનો લોટ લીધેલો છે. અહીંયા મેં ઘરે દળાવેલો ચણાનો લોટ જ યુઝ કરું છું. તો 1.5 કપ જેટલો, અને એકદમ દબાવીને ભર્યો હતો, એટલે 1.5 કપ જેટલો ચણાનો લોટ, એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું, 1/3 ટીસ્પૂન જેટલી હળદર, એટલે હળદર તો આમાં થોડીક જ નાખવાની છે. થોડી કોથમીર નાખીએ અને તમારે જો અજમા નાખવા હોય તો એ ટેસ્ટ ભાવતો હોય તો તમે અજમા પણ એડ કરી શકો. હવે બધી વસ્તુને પહેલાં કોરી મિક્સ કરી દેવાની, પછી પાણી અંદર એડ કરવાનું. તો પાણી આ રીતે વચ્ચે એડ કરી ધીરે ધીરે ને એક જ ડાયરેક્શનમાં ફેરવતા જજો, એટલે લમ્સ બિલકુલ નહીં રહે. અને પાણીનું માપ પણ હું તમને કહી દઈશ કે કેટલું રાખવાનું 1.5 કપ લોટમાં. તો ધીરે ધીરે ફરી આપણે એક ડાયરેક્શનમાં ફેરવીએ એટલે બધો લોટ સરસ એક સરખો મતલબ બેટર સરસ બની જશે. હવે જેટલું બચ્યું હતું એ પાણી પણ અંદર એડ કરી દીધું. તો અહીંયા આપણે જો કેવી રીતનું ચેક કરવાનું, તો જો આ રીતે ચમચી નાખવાની અને હાથેથી વચ્ચે આ રીતે કરવાનું. અને જો સ્પ્રેડ ના થતું હોય ને બેટર, તો એનો મતલબ કે બેટર એકદમ પરફેક્ટ છે. આ રીતે થવું જોઈએ અને રિબનની જેમ એક સરખું પડવું જોઈએ. અહીંયા મારે 1 વાટકા પાણીની જરૂર પડી છે એક્ઝેક્ટ. તો હવે 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલે. તો એકદમ ફેટી લેજો 2-3 મિનિટ માટે, બબલ્સ થાય ત્યાં સુધી. તો મેં અહીંયા થોડો ટાઈમ ઓછો હતો એટલે મેં થોડો સોડા યુઝ કર્યો છે. અને 1 ચમચી જેટલો લીંબુનો રસ અને 1 ચમચી જેટલું તેલ નાખી અને આ રીતે ફેંટી લીધેલું છે. હવે અહીંયા તેલ મેં પહેલેથી ગરમ થવા મૂકી દીધેલું હતું.
બેટર નાખ્યું એટલે ધીરે રહીને ઉપર આવી ગયું આ બબલ્સ છે ને, એનો મતલબ કે તેલ તળવા માટે એકદમ બરાબર છે. તો આ રીતે રીંગણું નાખી ઉપરથી ડીટીયાનો ભાગ પકડી ધીરે રહીને નાખવાના છે તેલમાં. તો તેલ અત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે નાખવા ટાઈમે. અને બેટર પરફેક્ટ હશે ને તો આપણું છે ને રીંગણું જો આપોઆપ ટર્ન કરશે, એટલે કે બીજી સાઈડ પલટાઈ જશે. જે રીતે આપણે કેમ ઓલા ગોટા કેમ થતા હોય એ રીતે જોયું તમે? તો એ રીતે થશે. અને આને અડવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની. હવે આપણે થોડી વાર ઉપર આવી જાય ને પછી એને મીડિયમ ટુ લો ફ્લેમ કરી દઈશું. તો મીડિયમ ફ્લેમ પર આને તળવાના રહેશે, એકદમ હાઈ ફ્લેમ પર નહીં અને સાવ લો ફ્લેમ પર નહીં. અને થોડા કલર ચેન્જ થાય અને તળાઈ જાય એવું લાગે ને પછી ઉલટું કરી પછી એને કાઢી લેવાના. તો આપણા એકદમ સરસ તળાઈ ગયા છે રીંગણાના ભજીયા. અને આ રીતે ભરેલા ભજીયા છે ને એટલે ખાવાની બહુ મજા આવતી હોય છે, ટેસ્ટ એકદમ અલગ હોય છે. તો તમે આમ ખાશો ને તમારું દિલ ખુશ થઈ જશે. જેને નહીં ભાવતા હોય ને રીંગણા એને પણ મજા આવશે ખાવાની. અને બિલકુલ તેલ નહીં રહે. જો એકદમ મસ્ત મજાના ભજીયા બનીને રેડી થઈ ગયા છે. તો આવી જ રીતે મેં બીજા ભજીયા પણ અંદર એડ કરી દીધેલા હતા તેલમાં અને એ પણ અત્યારે તળાઈ ગયા છે. તો આને તળાતા પણ બિલકુલ ટાઈમ નથી લાગતો. તો મસ્ત મજાના રીંગણાના ભજીયા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે જે બટેટા મતલબ આપણું તો પેલું પૂરણ બચ્યું હતું ને એમાંથી આપણે બટેટાને આ રીતે કર્યું ને એને પણ આપણે અંદર એડ કરીને તળી દઈએ. અત્યારે એકચ્યુઅલ છે ને મેં જોરથી મુકાઈ ગયું મારાથી બટેટાનું ભજીયું, કારણ કે મને તેલ ઉડ્યું અત્યારે આંગળી પર. એટલે ધીરે રહીને મૂકવાનું, નહીં તો તેલ ઉડવાના ચાન્સ છે. હવે નાખવા ટાઈમે હાઈ ફ્લેમ, પછી મીડિયમ ટુ લો ફ્લેમ, ને આ રીતનો કલર થાય થોડો લાઇટ બ્રાઉન જેવો એટલે કાઢી લેવાના ભજીયા. તો એકદમ સરસ તળાઈને રેડી થઈ જશે આ બટેટાના ભજીયા પણ. આ એકદમ અલગ જ છે બટેટાના ભજીયા પણ. તો તમને રીંગણા બટેટાનું શાક ખાધું હશે પણ કોઈ દિવસ આવી રીતે ભજીયા નહીં ખાધા હોય તો આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. અને તમે લોકો તમારા ઘરમાં કયા કયા ભજીયા બનાવો છો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને કોને કોને ભજીયા કે બટેટાવાળા બહુ ભાવે છે એ પણ મને જરૂરથી જણાવજો. કોના કોના ઘરે દેવપોઢી 11 આ બંધ થાય છે કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.